હાસોટના ઇલાવ ગામે પારસી શેઠના 100 વર્ષ જૂના પેલેસમાં ચોરી કરનાર 4 તસ્કરો ઝડપાઈ ચૂક્યા છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા ઘનબહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે. ગત તારીખ 29 જાન્યુઆરી 2025ના રોજ ઘનબહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા. જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા 20,000 અને ચાંદીના ઘરેણાં સહિતનો સામાન મળી કુલ 1.36 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે હાસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મામલામાં પોલીસે 1 વર્ષ બાદ વનસિંગ ડેબા ઠાકરે, ગોવિંદભાઈ મોશુ વલવી, આનંદા ઉર્ફે અનોદ, કુરાશા ઉર્ફે કુરશિયા તડવી અને વસંત ઉર્ફે વશ્યો હોમા વલવીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ શેરડી કાપણીનું કામ કરે છે. આ કામ દરમિયાન તેઓ જે ગામમાં જાય છે ત્યાં બંધ મકાનની રેકી કર્યા બાદ ચોરીના ગુનાને અંજામ આપે છે અને ચોરીનો મુદ્દામાલ તેમના વતન સહિતના વિસ્તારોમાં છુપાવી રાખતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ હાસોટ.